ચોમાસાની શરૂઆતની સાથે સાથે હવે તહેવારોની પણ શરૂઆત થઈ રહી છે। ટૂંક જ સમયમાં મુસ્લિમ બિરાદરોનો પર્વ મોહરમ આવી રહ્યો છે। મોહરમના તાજિયાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે આગામી સમયમાં આવનાર મોહરમને અનુલક્ષીને આજે વડોદરા શહેરના ઝોન 3 વિસ્તારમાં આવતા વાડી, પાણીગેટ, મકરપુરા, માંજલપુર અને કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજિયાની ઉજવણીને લઈને પોલીસ દ્વારા ખાસ બેઠકનું આયોજન કરાયું હતું। મળતી વિગતો અનુસાર આ બેઠકમાં તાજિયાના આયોજકો, મુસ્લિમ અને હિન્દુ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ડીસીપી લીના પાટીલે તાજિયાને લઈને નિયમો અંગે માહિતી આપી હતી। વડોદરા શહેરના ઝોન 3 વિસ્તારના વાડી, પાણીગેટ, મકરપુરા, માંજલપુરા અને કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી તાજિયાના તહેવાર નિમિત્તે જે ઉજવવા જઈ રહ્યો છે એમાં તાજિયાની સ્થાપના બાબતે અને વિસર્જનના રૂટ બાબતે આજે મિટિંગ કરવામાં આવી, જેમાં તાજિયાના આયોજકો અને પોલીસના થાણા ઇન્ચાર્જો સાથે આ મિટિંગ લેવામાં આવી છે। જેમાં તાજિયા જ્યારે બેસશે, કયા ચાંદ ઉપર બેસશે, એમનો શું રૂટ હશે અને કયા પ્રકારની વ્યવસ્થા કરવી છે ને એમની શું જરૂરિયાતો છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાસેથી એ માહિતી મેળવવામાં આવી અને સાથે સાથે એમને સમજ કરવામાં આવી કે જે પણ તાજિયા આવશે તો એની સ્થાપના વખતે પોલીસને મંજૂરી લેવાની રહેશે અને જાણ કરવાની રહેશે અને વિસર્જન વખતે પણ મંજૂરી મેળવવાની રહેશે, જેથી વહીવટી તંત્ર તરફથી એ બાબતે તકેદારી રાખીને બંદોબસ્ત રાખવામાં આવે અને આ આખો તહેવાર છે એ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય। મહત્વનું છે કે શાંતિ સમિતિની આ બેઠકમાં તાજિયાના આયોજકોએ પોતાના પ્રશ્નો પોલીસ સામે મૂકી તેનો મોહરમ પહેલા નિકાલ લાવવા રજૂઆત પણ કરી હતી। आज हमें यहाँ गई जोन 3 साहब लीना पाटिल साहब જે મીટિંગ કરેલી હતી હમણાં આજે, જે અમે આજે લીના પાટિલ સાહેબને અમે રિક્વેસ્ટ કરી છે કે જે માંડવી રોડ ઉપર જે ઝંડા લાગેલા છે જે 22 જૂનથી લાગેલા છે એ કે ગણતર ના થાય એના લીધે અમે રિક્વેસ્ટ કરી છે કે સડી ગયા છે તો આપણે કાઢી લેવા સારું। બીજું કે આપણે અહીંયા આગળ ખોદકામનું કામ ચાલુ છે પાણી ગેટ પાસે, તો તઈ બહુ રોડ સાંકડું છે એના લીધે એ મેડમને અમે એ પણ કહી દીધેલું છે, મેડમે કીધું કે સારું અમે બધું કરી લઈશું।